જય શ્રી રામ મિત્રો, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો। સાંજના 6 વાગે નોકરીથી થાકીને પંક્તિ અને નીરજ બાઇક પર ઘરે આવી રહ્યા હતા। ત્યાં રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો। લગભગ અડધો કલાક સુધી ટ્રાફિક ઓછો થતાં ઘર તરફ નીકળ્યા કે એકાએક વરસાદ શરૂ થઈ ગયો અને બંને પલળી ગયા। ચોમાસાના દિવસો હતા એટલે અવારનવાર આવું બનતું। નીરજ નોકરીથી છૂટી પંક્તિને બાઇક પર એની નોકરીથી લઈ આવતો અને બંને સાથે ઘરે જતા। ઘરે પહોંચતા જોયું કે બહાર દોરી પર સૂકવેલા દરેકના કપડાં લેવાઈ ચૂક્યા હતા અને માત્ર એના સુકાયેલા કપડાં વરસાદના કારણે ફરી પલળી ચૂક્યા હતા। પંક્તિને જોઈને ઘણું દુઃખ થયું, પરંતુ એના માટે આ બધું રોજનું થઈ ચૂક્યું હતું। પંક્તિ અને નીરજ ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા હતા। ત્યાં પંક્તિની જેઠાણી આવીને બોલી કે બંને આખા પલળી ચૂક્યા છો, અહીંથી ઘરમાં ન આવો, ઘર ગંદુ થઈ જશે। તમે બંને પાછળના દરવાજેથી આવો, ત્યાંથી સીધા બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ જજો। પંક્તિ અને નીરજને જયશ્રીની વાત યોગ્ય લાગી। એ બંને પાછલા દરવાજે જઈને ઊભા રહ્યા। નીરજ એની નાની બહેન આરતીને બૂમ પાડી કહેવા લાગ્યો કે મારો ટુવાલ આપી દે અને મારા કપડાં બહાર કાઢી બેડ પર મૂકી દે। આરતી નીરજની બૂમ સાંભળી સીધી ટુવાલ લઈને પાછલા દરવાજે આવી। નીરજ તો સીધો બાથરૂમમાં ચાલ્યો ગયો, પણ પંક્તિ હજુ દરવાજા બહાર ઊભી હતી। એ પલળી ગઈ હોવાથી એને ઠંડી લાગવા માંડી હતી। પંક્તિ આરતીને ટુવાલ લાવવા કહે છે, જેથી નીરજ આવે ત્યાં સુધી વાળ કોરા કરી શકે, પણ આરતી મોં બગાડી કહે છે કે હું તમારી નોકરાણી નથી કે તમારા માટે ટુવાલ લાવું। આરતી આટલું બોલી ચાલી ગઈ અને પંક્તિ આખી ભીની હતી, ઘરમાં પ્રવેશી નહોતી શકતી, તો નીરજની રાહ જોઈ બહાર જ ઊભી રહી। જેવો નીરજ બાથરૂમમાંથી બહાર આવ્યો કે પંક્તિ કહે છે, નીરજ જરા મારો ટુવાલ આપી દો ને, કપડાં તો હું સવારે બહાર મૂકીને જ ગઈ હતી। પંક્તિ જાણતી હતી કે ઘરના લોકો એના કામમાં ક્યારેય નથી આવતા, એટલે અમુક તૈયારી એ પહેલાંથી જ જાતે કરી રાખતી। નીરજ પંક્તિ માટે ટુવાલ લાવ્યો અને એ સીધી બાથરૂમમાં નહાવા ચાલી ગઈ। પંક્તિ નહાયા બાદ બહાર આવી અને કપડાં પહેરીને બહાર દોરી પર પલળી ગયેલા કપડાં ઘરમાં લઈ આવી। નીરજ બોલ્યો, પંક્તિ મારા કપડાં પણ બાથરૂમમાં પડ્યા છે, એ ધોઈ નાખજે। પંક્તિ એના અને નીરજના કપડાં વોશિંગ મશીનમાં નાખી અને પોતાના રૂમમાં આવીને એક દોરી બારીથી દરવાજા સુધી બાંધી એના ભીના થયેલા કપડાં સૂકવી દીધા। આખા દિવસ નોકરી અને ઘરના કામના કારણે પંક્તિ ખૂબ થાકી જતી। પંક્તિ ઘરની નાની વહુ હતી અને પરિવારમાં જેઠ જેઠાણી સાથે સાસુ તથા એક નાની નણંદ આરતી હતી, જે 11મા ધોરણમાં ભણતી હતી। પંક્તિના લગ્નને 1.5 વર્ષ થઈ ચૂક્યું હતું, પણ એના સાસરિયાના પરિવારના લોકો એને અપનાવી નહોતા શક્યા। એ સવારે 5 વાગે ઉઠીને પાણી ભરી ત્યારબાદ નીરજ અને એના માટે ટિફિન તૈયાર કરતી। એના જેઠ નાઇટમાં નોકરી જતા, તો એની જેઠાણી જયશ્રી સવારે રસોડામાં જોવા પણ ન આવતી। બંનેના ટિફિન તૈયાર થયા બાદ ઘરના સભ્યો જેમ જેમ ઉઠે તે પ્રમાણે બધા માટે ચા નાસ્તો આપવાની જવાબદારી પણ એના માથે હતી। પંક્તિની જેઠાણી જયશ્રી મોટી વહુ હોવાનો ફાયદો ઉઠાવતી અને એના પર હંમેશા કામનો બોજ ઢોળી ખુશ થતી। પંક્તિ ઘરની નાની વહુ છે એમ સમજી મોટા સામે ક્યારેય ન બોલતી, બધાને માન આપતી અને બધું સહન કરી લેતી। જેઠાણી સાથે એના સાસુ પણ હંમેશા એના વિરુદ્ધ બોલતા અને ક્યારેય પ્રેમથી વાત ન કરતા। પંક્તિ સારું જમવાનું બનાવતી હતી, છતાં એના સાસુ કહેતા કે તારા મમ્મીએ તને રસોઈ બનાવતા નથી શીખવ્યું, જમવામાં કોઈ સ્વાદ નથી હોતો। આમ સાસરીમાં બધા સાથે હળીમળીને રહેવાનો પ્રયાસ કરતા પંક્તિના દિવસો વીતી રહ્યા હતા। કપડાં સૂકવીને પંક્તિ પોતાના રૂમમાં આરામ કરતી હતી કે જયશ્રી આવી અને બોલી, મેડમ આરામ કર્યા બાદ ફુરસદ મળે તો તમારા પતિ અને તમારા માટે ચા નાસ્તો બનાવી લેજો। એની જેઠાણી જયશ્રીના મોઢે હંમેશા કડવા શબ્દો જ નીકળતા। પંક્તિ સવારના 5 વાગ્યાથી આટલું કામ કરતી હોવા છતાં ઘરમાં એની કોઈ ઇજ્જત નહોતી, એના કામની કોઈ કદર નહોતું કરતું। થાકીને લોથપોથ થયેલી પંક્તિ સીધી રસોડામાં પહોંચી અને જોયું તો
ધોયા વિનાના વાસણોનો ઢગલો પડ્યો હતો. નિરાશ મન સાથે સૌ પ્રથમ તો એણે એ બધા વાસણો સાફ કર્યા અને પછી ચા નાસ્તો બનાવવાની તૈયારી કરી. વરસાદની સિઝન હતી તો એને ચા સાથે ગરમા ગરમ ભજીયા ખાવાનું મન થયું. ઘરના બધા સભ્યોનો ચા નાસ્તો થઈ ચૂક્યો હતો. માત્ર પંક્તિ અને નીરજ બાકી હતા. એણે ફટાફટ ગરમા ગરમ ભજીયા બનાવ્યા અને ઠંડી થયેલી ચા ફરી ગરમ કરવા ગેસ પર મૂકી. ચા નાસ્તો તૈયાર થતાં એ બધું લઈને એના રૂમમાં પહોંચી અને ત્યાં જોયું તો નીરજ તો સૂઈ ચૂક્યો હતો. એ એકલી જ ચા નાસ્તો કરવા લાગી અને બાકીના ભજીયા રસોડામાં મૂકી આવી. ચા નાસ્તો કરી હાથમાં ફોન લઈને બેઠી જ હતી કે એની જેઠાણી જયશ્રી ફરી આવીને બોલી, આજે તારા જેઠ વહેલા નોકરીએ જવાના છે તો રાતની રસોઈ વહેલા બનાવવાની છે, માટે ફટાફટ કામ પર લાગી જાઓ. પંક્તિ ઉદાસ ચહેરા સાથે આરામ કરતા નીરજ સામે જોઈને વિચારવા લાગી કે પુરુષોની લાઈફ કેટલી સારી છે. બસ કમાવા જવાનું, સાંજે આવીને આરામ કરવાનો અને જમવાનું પણ તૈયાર મળી જાય, બધા કામ તૈયાર મળી જાય. પોતાના વિચારો પડતા મૂકી પંક્તિ ફરી રસોડામાં ગઈ અને રાતની રસોઈની તૈયારી કરવા લાગી. આખા ઘરના સભ્યોની રસોઈ એકલા હાથે બનાવતા પંક્તિને 8 વાગી ગયા અને ચોમાસાનો સમય હતો તો રસોઈ બનાવી બધાને જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બોલાવી લીધા, જેથી બધા ગરમા ગરમ જમી શકે. બધા જમવા આવી ગયા અને પંક્તિ એકલી બધાને જમવાનું પીરસતી ગઈ. જમતા જમતા એના સાસુ બોલ્યા, વોશિંગ મશીન કોને પૂછીને ચાલુ કર્યું હતું? આ વખતે 3000 લાઇટ બિલ આવ્યું છે, એ બધું કોણ ભરશે? તારા પિયરથી આપી જવાના છે કે શું? પંક્તિ અંદરથી ગુસ્સે થઈ રહી હતી અને એની સહનશક્તિનો હવે અંત આવી રહ્યો હતો. છતાં પોતાના ગુસ્સા પર કાબૂ રાખી એ કશું ન બોલી અને બધાને જમવાનું પીરસતી રહી. એના સાસુ બોલતા રહ્યા કે નવાઈની નોકરી કરે છે તો ઘરે આવીને આરામ કરવા જોઈએ છે. આખો દિવસ નોકરી પર રહેવાનું અને સાંજે આરામ કરવાનો. મેડમને એસો આરામવાળી જિંદગી છે. પંક્તિ મૂંગા મોઢે બધું સહન કરી સાસુના કડવા શબ્દો સાંભળી રહી હતી. બધાના જમ્યા બાદ પંક્તિ ડાઇનિંગ ટેબલ સાફ કરી બધા વાસણ રસોડામાં મૂકી આવીને જમવાનું લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. સાસુના કડવા શબ્દો સાંભળીને એનું મૂડ ખરાબ થઈ ચૂક્યું હતું તો થોડું ઘણું જમીને એ વાસણ સાફ કરવા ચાલી ગઈ અને ત્યારબાદ રસોડું પણ સાફ કર્યું. આ બધું કરતાં એને 11 વાગી ગયા હતા. એ એકદમ થાકી ચૂકી હતી તો બેડ પર પડતાની સાથે જ ઊંઘી ગઈ. સવારે ઉઠ્યા બાદ એના મગજમાં એના સાસુના એ શબ્દો ફરી રહ્યા હતા કે મેડમને એસો આરામવાળી જિંદગી છે. આજે સવારે એ થોડા મોડી જ ઉઠી હતી અને આરામથી ફ્રેશ થઈને ન્યૂઝપેપર વાંચતા ચા પી રહી હતી. નીરજ તૈયાર થઈને આવ્યો અને બોલ્યો, અરે પંક્તિ, તું હજુ તૈયાર નથી થઈ, નોકરીમાં મોડું થઈ જશે, ચાલ ફટાફટ તૈયાર થઈ જા, હું ચા નાસ્તો કરી બહાર રાહ જોઉં છું. પંક્તિ આરામથી બોલી, મારે ક્યાંય નથી જવાનું હવેથી, હું ઘરે જ રહીશ. પંક્તિની વાત સાંભળી નીરજ સ્તબ્ધ થઈ ગયો અને બોલ્યો, આ તું શું કહે છે? હું ઘરે જ રહીશનો શું મતલબ? શું તારે નોકરી નથી કરવાની? પંક્તિ બોલી, હા, આજથી હું નોકરી નથી કરવાની. મારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. ઘરમાં 2 પુરુષ તો કમાય છે, પછી મારે નોકરી કરવાની ક્યાં જરૂર છે? નીરજ એના મમ્મીને બોલાવી લાવ્યો અને કહેવા લાગ્યો, મમ્મી, પંક્તિ નોકરી કરવાની ના પાડે છે અને હવેથી એ ઘરે જ રહેશે એવું કહે છે. પંક્તિના સાસુના હોશ ઉડી ગયા, કારણ કે પંક્તિના કારણે અડધું ઘર ચાલતું હતું અને એ નોકરી છોડી દેશે તો ઘર કેમનું ચાલશે એ ચિંતા એમના મનમાં ચાલી રહી હતી. એ બોલ્યા, આ તું શું કહે છે? તું નોકરી નહીં કરે? શું થયું તો નોકરી નહીં કરે? ઘણા સમયથી પંક્તિના મનમાં જે ગુસ્સો ભરાયેલો હતો એ આજે બહાર આવવાની તૈયારીમાં હતો. એ બોલી કે મમ્મી, મારે શું જરૂર છે નોકરી કરવાની? તમે જ તો કહો છો કે મારે એસો આરામવાળી જિંદગી છે. હું કશું કરતી નથી, મને કશું આવડતું નથી. પહેલાં ઘરમાં 3 જણાનો પગાર આવતો હતો, હવે 2 જણાનો આવશે. એના સાસુને હવે વિચાર આવ્યો કે પંક્તિ નોકરી છોડી દેશે તો ઘર ચલાવવું મુશ્કેલ થઈ જશે, કારણ કે આટલી મોંઘવારીમાં 2 પગારથી પણ કશું ન થાય અને પંક્તિ એકલીનો પગાર 40,000 હતો.
જ્યારે નીરજ અને એના જેઠ બંનેનો પગાર મળીને 50,000 થતો હતો. એના સાસુ થોડી મીઠાશ સાથે બોલ્યા, પણ બેટા, તે અચાનક નોકરી છોડવાનો નિર્ણય શા માટે લઈ લીધો? તને શું તકલીફ છે? પંક્તિ બોલી, વાહ મમ્મી, આજે મારા માટે તમે બેટા શબ્દ વાપર્યો. મને તો વિશ્વાસ નથી થતો. મમ્મી, મને હવે એવું મન થયું છે કે હું આ ઘરની સુખ સાહેબીને સારી રીતે ભોગવવા ઘરે રહું અને એનો પૂરો આનંદ માણું. નોકરી જવાથી હું એ સુખ સાહેબી ભોગવી નથી શકતી, તો એના માટે સમય કાઢવા માગું છું. પંક્તિ અત્યાર સુધી શાંતિથી બોલી રહી હતી, પણ હવે એ ગુસ્સો કરતા બોલી, વરસાદમાં આખા ઘરના કપડાં ઘરમાં આવી જાય, પરંતુ મારા એકલીના કપડાં ત્યાં દોરી પર પડ્યા રહે અને કોઈને કંઈ ફરક જ ન પડે. આખા ઘરના લોકો વોશિંગ મશીનમાં કપડાં ધોઈ શકે અને હું ધોવું તો લાઇટ બિલ વધી જાય. સવારે 5 વાગે ઉઠીને આટલું કામ કરું છું, રાતે આવીને પણ રસોઈ મારા પાસે કરાવવામાં આવે તો એ તમારા મોઢે મારા માટે હંમેશા કડવા શબ્દો નીકળે છે. ગયા મહિને મેં નોકરાણી રખાવી, જેથી મને થોડો આરામ મળે, ઘરનું કામ ઓછું થાય. એના પૈસા પણ હું આપતી હતી, છતાં જયશ્રી અને તમે બંને મળીને એને એટલું હેરાન કરી નાખી. એટલું કામ બતાવ્યું કે એ 2 જ દિવસમાં કામ છોડી ચાલી ગઈ. હું જાણું છું કે એ બધું તમે એટલા માટે જ કર્યું છે, જેથી તમે મને હેરાન કરી શકો. તમે મને આરામ કરતી જોઈ નથી શકતા. મારી એકની એક નણંદને ભણવાની જવાબદારી મારી નથી, છતાં હું એના અભ્યાસ માટે પણ હંમેશા પૈસા કાઢવા તૈયાર રહું છું. એના ટ્યુશન ફી હું આપું છું અને એણે મારું એક કામ કરવા માટે ક્યારેય હા નથી પાડી. એ બધું તો તોય ઠીક છે, એ તો નાની છે, પણ ઘરના મોટા લોકોએ ઘરમાં મને એટલી હદે પારકી કરી મૂકી છે કે કોઈ મારા ભાગનું એક કામ ક્યારેય ન કરે, પણ હું મારો પૂરો પગાર ઘર ખર્ચમાં વાપરી નાખું છું. શું મારે મારું ભવિષ્ય નથી બનાવવાનું? ઘર માટે હું 1 રૂપિયો બચત નથી કરી શકતી. હું મારું પોતાનું છોડી ઘર માટે વિચારું છું, આપણા પરિવાર માટે વિચારું છું, પણ તમે મને ક્યારેય અપનાવી જ નથી શક્યા. હું બીજા ઘરની દીકરી હોવા છતાં આ ઘરને મારી જવાબદારી માનું છું અને મારી જવાબદારી કોના હાથમાં છે મને એનો કોઈ ખ્યાલ નથી. તમે લોકોએ ક્યારેય મને સાથ સહકાર આપ્યો જ નથી, તો હું શા માટે ડબલ ઘસાઈ જાઉં? હું એક સ્ત્રી થઈને ઘરના કામ સાથે નોકરી પણ કરું છું, છતાં આ ઘરમાં મારી કોઈ ઇજ્જત નથી, મારા કામની કે મારી કોઈ કદર નથી. પંક્તિ એમ પણ બધાને ઓછી ગમતી હતી અને એના મોઢેથી સત્ય સાંભળી બધાને વધારે ખરાબ લાગવા માંડી. પરંતુ એના કારણે ઘરના અડધા ઉપર ખર્ચ નીકળતા હતા. તો એના સાસુ બોલ્યા, આપણે એક નોકરાણી રાખી લઈશું, પણ બેટા, તું નોકરી ન છોડતી. આ મોંઘવારીમાં 2 જણના પગારથી કશું નહીં થાય, ઘર નહીં ચાલે. હવે નીરજ પણ સમજી ગયો કે એની પત્ની કહે છે એ બધું યોગ્ય છે અને હવે એણે પણ નિર્ણય લેવાનું નક્કી કર્યું. એણે કહ્યું કે આપણે બધા પંક્તિના દોષી છે અને એણે ઘણું સહન કર્યું છે. પતિ તરીકે મેં પણ ક્યારેય એના પર ધ્યાન નથી આપ્યું, ના એની કે એના કામની કદર કરી. આજથી આ ઘરમાં એની કદર થવી જોઈએ અને એને પણ માન મળવું જોઈએ. મમ્મી, મને ખબર છે કે તમને પંક્તિના પૈસાથી જ મતલબ છે, કારણ કે એનાથી ઘરના ઘણા ખર્ચ નીકળે છે. પણ મારો એક પ્રશ્ન છે, શું તમે તમારી દીકરી સાથે પણ આવું કરતા કે લગ્ન બાદ આપણી આરતી સાથે જ આવું થશે તો શું તમને ગમશે? નીરજના મમ્મી પાસે કોઈ ઉત્તર નહોતો, પણ એ નીરજની વાત સમજી ચૂક્યા હતા. એમણે પંક્તિને કહ્યું, બેટા, મને માફ કરજે, આજથી આપણે બધા મળીને કામ કરશું, આપણે નોકરાણીની કોઈ જરૂર નથી અને હવેથી રાતનું જમવાનું જયશ્રી બનાવશે, તું આરામ કરજે. પંક્તિ એના સાસુને ભેટી પડી અને બોલી, મમ્મી, હું પરણીને આવી ત્યારે મારા મમ્મીએ મને કહ્યું હતું કે સ્ત્રી જાતને હંમેશા સહન કરવું જ પડે છે, પણ તું તારી સાસરીને તારું પોતાનું ઘર સમજીને રહેજે, બધું સારું થઈ જશે. પંક્તિ ફરી નોકરી કરવા માટે માની ગઈ અને એના સાસુ અને જયશ્રી બંને ઘરનું કામ મળીને કરી લેતા અને હવે તો આરતી પણ ઘરના નાના મોટા કામમાં મદદ કરવા લાગતી. મિત્રો, આપણા હક, આપણા આત્મસન્માન માટે ક્યારેક આપણે બોલવું જ પડે છે. જો પંક્તિ મૂંગા મોઢે બધું સહન કરી લેતી તો એને એ ઘરમાં ક્યારેય માન સન્માન ન મળતું, ના એની કે એના કામની કદર થતી.
આજના સમયમાં સ્ત્રીઓ ઘર અને નોકરી સાથે બાળકો પણ સંભાળે છે, છતાં એમની કોઈ કદર નથી થતી. પંક્તિ જેવી સ્ત્રીઓ શીખવી જાય છે કે આત્મસન્માન માટે, ઘરમાં કદર માટે સ્ત્રીઓએ અવાજ ઉઠાવવો જ જોઈએ. તો મિત્રો, કહાની કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો. અને મિત્રો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.